સો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ને આશા રાખું છું કે તમે બધા ઠીક હશો. તો ભાઈ આપણે નીકળી પડ્યા છીએ ઘરે જવા માટે અને વરસાદ બહાર ફૂલ ચાલુ છે. જોઈએ ભાઈ આપણે કેટલા વાગે પહોંચીએ છીએ અને આપણને કેવા કેવા ચેલેન્જીસ નડે છે. સવારે જ ભાઈ બધો સામાન આપણે લાવીને મૂકી દીધો હતો ગાડીમાં અને હવે આપણે નીકળી ગયા છીએ. થોડા બહાર નીકળ્યા છીએ, હજુ સિટી આવી નથી તો જોઈએ એસજી હાઈવેને બધું પાણી છે કે નથી અને આપણને કેવા કેવા ચેલેન્જીસ નડે છે. તો બન્યા રહો વ્લોગમાં, આગળ બતાવીએ કેવું રહે છે આપણી સાથે અને કેટલા વાગે આપણે ઘરે પહોંચીએ છીએ. અમે નીકળ્યા છીએ કેટલા વાગે? 9:17 અને જોઈએ કેટલા વાગે પહોંચીએ છીએ. ચલો ચલો. તો ભાઈ આપણે વરસાદ કર્ણાવતી યુનિવર્સિટી જોડે આવ્યા છીએ અને વરસાદ ઓછો થઈ ગયો છે. તો ભાઈ એવું લાગે છે કે વરસાદ ખાલી અમદાવાદીઓ માટે જ પડી રહ્યો છે. અહીંયા વરસાદ જોઈ શકો છો એકદમ ઓછો થઈ ગયો છે અને આમાં ભાઈ ચા અને મસ્ત મકાઈ મળી જાય તો મજા પડી જાય. જોઈએ આગળ મળે તો આપણે ખાઈશું અને ચાલી રહ્યા છે મસ્ત શાંતિથી ધ્યાન રાખીને રોડ પર. ભાઈ જે સોંગ આવી છે દરેક બાપ રિલેટ કરે છે આ ગીત ભાઈ. અમદાવાદથી બહાર નીકળી ગયા છીએ ને આમનું ફેવરેટ ગીત છે, સાંભળતા છીએ વરસાદનો માહોલ હોય ને આવા ગીતો વાગતા હોય ભાઈ, यही नहीं अभी और सुनिए, મજા આવી જાય. એમનું ફેવરેટ ગીતની મજા લે છે. તો આપણે ફાઇનલી ગુજારિયા પહોંચી ગયા છીએ અને જોઈ શકો છો વરસાદ અહીંયા થોડો ઓછો છે અને મેડમ ગયા છે ભાઈ ફ્રૂટ લેવા માટે ઘરે ખાવા માટે. તો ભાઈ ગાડી આપણે સાઈડમાં કરી છે અને બહારવાળા બેન તો ફ્રૂટવાળા બેન તો ભાઈ ગાડીમાં જ ફ્રૂટ આપતા હતા, પણ આપણે કીધું કે ભાઈ બહાર નીકળશું અને પછી લઈશું ફ્રૂટ. તો ગાડી હોય તો ભાઈ લોકો અહીંયા પણ તમને ફ્રૂટ આપી જાય અને જ્યારે નાસ્તો વાસ્તો બી કરવા જાઓ ત્યારે બી નાસ્તો તમને ગાડીમાં જ મળી જાય. તો આ થોડોક ફાયદો છે ગાડીનો, કેમ કે ભાઈ ગાડી હોય એટલે લોકો એવું સમજે કે ભાઈ સ્ટેટસ તમારું થોડુંક ઉપર છે. તો ભાઈ ચલો આપણે જઈએ છીએ ગુજારિયાથી ને ભાઈ આપણે રેગ્યુલર પ્રકાશભાઈના ત્યાં ગુજારિયા ચા પીતા હોઈએ છીએ. તો જોઈએ આજે પ્રકાશભાઈ હોય તો ત્યાં ચા પીશું અને પછી વિસનગર જઈશું અને પછી ઘરે કેટલા વાગે પહોંચીએ છીએ એ પણ જોઈએ. તો ભાઈ ગુજારિયા જતું નહીં પણ ભાઈ ચાવાળા ભાઈ જે આપણા પ્રકાશભાઈ દરબાર હોય છે એ હતા નહીં એટલે આપણે ચા પીધી નહીં અને આપણે નીકળી ગયા છીએ ફરીથી વિસનગર જવા માટે. જોઈ શકો છો અહીંયા આકાશ એકદમ ખુલ્લું છે, વરસાદ થોડો ઓછો થઈ ગયો છે. તો ચલો ભાઈ જઈએ છીએ આપણે વિસનગર પહોંચવા અને રસ્તામાં કડા આવે છે. મારી ઈચ્છા છે કે સદીમાના દર્શન કરી દઈએ. તો અમને કહીએ કે અમને લઈ જાઓ દર્શન કરવા. તો ભાઈ કડાનો વળોક આવી ગયો છે, જોઈ શકો છો બહાર આ કડા દેખાય છે. આપણે આ વળોકમાં વાળી લીધી ગાડી. ચલો અમે પણ મંદિરના દર્શન કરીએ અને તમને પણ કરાવીએ. ભાઈ હજુ ટાઈમ છે આપણા જોડે એટલે આપણે ઘરે આમે આરામથી જ જવાનું છે 11-12 વાગે જેવું. એટલે આપણે જઈ રહ્યા છીએ કડા જતાઈએ અને મસ્ત દર્શન કરી લઈએ. માહોલ અને વાતાવરણ પણ જોરદાર છે. જમણી બાજુ જોઈ શકો છો મંદિર છે અને આપણે પાર્કિંગ શોધીને પાર્ક કરી લઈશું ગાડી અને મસ્ત જઈશું મંદિરમાં. આ બાજુ રમવાનું બધું છે અને પેલી બાજુ ભાઈ મંદિર છે આગળ. આ સાઈડ રમવાનું છે ને આ સાઈડ મંદિર છે. હા જમણી બાજુ.
મંદિર. અંદર જઈને તમને પણ દર્શન કરાવી દઈએ. અચ્છા ભાઈ, મંદિરનો વ્યૂ ને આ બાજુ મંદિર છે. તો ભાઈ મંદિરની અંદર આપણે આવી ગયા છે અને બધું એકદમ ભીનું ભીનું છે. આપણા મોજા પણ પલળી રહ્યા છે અને જોઈ શકો છો આવું વાતાવરણ છે. એક થાળી લીધી આપણે માતાજીને, જે કરીશું અને મસ્ત તમને દર્શન કરાવી દઉં. જોઈ શકો છો આજે ભીડ એકદમ ઓછી છે, શનિવાર છે એટલે. તો આવો છો ભાઈ, કંઈક મંદિરનો વ્યૂ. આશા રાખું છું કે ભાઈ તમે મસ્ત દર્શન કર્યા હશે ને પછી આપણે થોડી વાર બેસીશું. અહીંયા એકદમ શાંતિ છે અને ભાઈ રવિવારે જનરલી ભીડ હોય છે, આજે શનિવાર છે એટલે ભીડ થોડી ઓછી છે. તો મસ્ત સરસ આપણે દર્શન કર્યા. ચલો. તો ભાઈ આપણે સરસ શાંતિથી દર્શન કરી લીધા છે. જોઈ શકો છો અહીંયા ભાઈ રવિવારે ટ્રસ્ટ તરફથી ચા ને બધું હોય છે. આજે કદાચ નહીં હોય. આ બાજુ બીજું ટ્રસ્ટ છે. આ બાજુ તમે આવો એન્ટ્રી ગેટથી તો આ બાજુ પ્રસાદનું પણ એક કાઉન્ટર છે. અને અહીંયા બીજા ઝૂલા, એક બીજો ઝૂલો છે, ત્યાં બી એક ઝૂલો છે જ્યાં તમે ઝૂલો ઝૂલાવી શકો છો માતાજીને. અને ત્યાં છે જ્યાંથી તમે તિલક કરી શકો છો, ત્યાં તિલકનું મૂકેલું છે. તો ભાઈ આ રીતે તમે માતાજીને ઝૂલો ઝૂલાવી શકો છો. અને આવું વ્યૂ છે ભાઈ મંદિરનો. અને આજે તો ભીનું ભીનું થઈ ગયું છે ને આપણા મોજા પણ ભીના થઈ ગયા છે. જનરલી આપણે બહુ વાર અહીંયાથી નીકળતા હોઈએ છીએ પણ કદી દર્શન કરતા નથી. આજે માતાજીનો હુકમ થઈ ગયો તો આપણે આવી ગયા છીએ. લોકો રવિવારે આવે છે, આજે આપણે શનિવારે આવી ગયા છીએ પણ મસ્ત દર્શન કરી લીધા. આવું વ્યૂ છે. અહીંયા તમે બેસીને ચા પાણી કરી શકો છો. તો કદાચ તો ચા તૈયાર જ છે, આપણે ચા પી લઈશું. મંદિરમાં ચા હોય ને આપણે ચાની મજા ના માણીએ એવું તો મને જ નહીં. તો ભાઈ આપણે ચા પીવાનું ચાલુ કરી દીધું મસ્ત લઈને. પ્રસાદ પણ લીધી છે, ઘરે લઈ જઈશું. અને અહીંયા ભાઈ પહેલાં એક થાળીમાં જ પ્રસાદ આપતા, જે અહીંયા બેસીને જ ખાવી પડે. પણ હવે ભાઈ પેકેજ અમને કરી દીધું છે મંદિરે, જોઈ શકો છો. તો હવે તમે એ પ્રસાદી ઘરે પણ લઈ જઈ શકો છો. તો આપણે પણ ઘર માટે પ્રસાદ લઈ લીધી અને જોઈ શકો છો ભક્તો આવી રહ્યા છે ભાઈ. ચલો નીકળીએ આપણે બહાર ને બતાવી દઉં તમને મંદિરના બાજુનું પણ. તો ભાઈ આવો મંદિરના બહારનો બી છે ને બીજો ગેટ છે જ્યાંથી તમે બહાર નીકળી શકો છો. જોઈ શકો છો ભાઈ આવું છે બધું. અહીંયા ભાઈ છોકરાઓ રમતા હોય છે. આપણે પણ પહેલાં આવતા ત્યારે અહીંયા જ્યારે નાના હતા ત્યારે અહીંયા રમતા. અને આવો કંઈક વ્યૂ છે ભાઈ. છોકરાઓ પેલી બાજુ, છોકરાઓ જ નહીં પણ મોટા છોકરાઓ મસ્તી કરી રહ્યા છે. જો ભાઈ આવું વ્યૂ છે. વિડીયો લઈ લઉં તારો 50,000 માણસો જો. તો ભાઈ આ છોકરીને ચાટ ખાવી દે એટલે આપણે અહીંયા આવી ગયા છીએ. બધું બંધ છે. સામે પકોડીની લારીઓ છે અને આ બાજુ ભાઈ મંદિર છે. આપણે આ બીજા ગેટથી બહાર નીકળી ગયા છીએ. હજુ આ ભાઈ બનાવે છે સરસ. તો ભાઈ કાવ્ય તો ત્યાં ચણા જોર ગરમવાળા ભાઈ જોડે ઊભી રહીને આપણે ભાઈ આજે ગાડી લેવા તો જઈશું એ બાજુ અને પછી નીકળીશું ભાઈ ઘર તરફ. જોઈએ ફન વર્લ્ડ બી એક નવું બન્યું છે અહીંયા કડામાં, તો ત્યાં જવાય તો આપણે જઈએ. હાલ તો આપણે મતલબ જઈ રહ્યા છીએ ભાઈ ગાડી લઈને કાવ્ય તરફ. ચલો જોઈ શકો છો ભાઈ બસ મેડમ ભાઈ. અને આપણે અહીંયાથી લઈશું અને નીકળશું. ભાઈ આપણે દર્શન કરી લીધા અને હવે જઈ રહ્યા છીએ ભાઈ ઘરે. અને ભાઈ આવા કોઈ છોકરા જો દેખાય ને રસ્તામાં તો ખાઈ લેવું. એમની પણ કંઈક મજબૂરી હશે. આપણે પણ ચણા જોર ગરમ ખાઈ લીધું એના જોડેથી અને હવે જઈ રહ્યા છીએ ઘરે. તો ચલો ભાઈ વિસનગરનું બજાર ને આપણે આવી ગયા છીએ. આ મેડમને સાડી લેવી હતી તો જોઈ શકો છો સાડીઓના ઢગલા થઈ ગયા છે ને સુમિતભાઈની અનએક્સપેક્ટેડ એન્ટ્રી.
જો ભાઈ બધા ઢગલો કરી દીધો ભાઈ. સાડીની ખરીદી તો થઈ ગઈ ને હવે આપણે સુમિતના ઘરે જઈ રહ્યા છીએ કુર્તીકાળ. તો ભાઈ આપણી કોલેજ જોડેથી આપણે નીકળ્યા છીએ વિસનગર. વરસાદ ફૂલ ચાલુ છે એકદમ. જઈ રહ્યા છીએ આપણે ટ્રાફિક હશે હોય તો ભાઈ કાકા દિલદાર છે. આપણે જતા હતા ઘરે ખેરાલુથી અને અહીંયા ઊભા રહ્યા મકાઈ લેવા માટે. તો કિલો તૈયાર અને આ એમને મનથી આપી દીધો ભાઈ. ક્યારેક ક્યારેક આવી દુકાનથી લેવું જોઈએ, એમને પણ ફાયદો રહે ને ભાઈ આપણે પણ મસ્ત વ્યાજબી ભાવે અને સારી વસ્તુ લઈ શકીએ. તો ચલો મકાઈની મજા માણીએ. તો ભાઈ વરસાદની સાથે મકાઈની મજા. કાકા જોડે ડીશ હતી નહીં એટલે આપણે ભાઈ આવી મકાઈ લઈ લીધી. તો ભાઈ જોઈ શકો છો છોકરો, લોકો છોકરાને કેમ માગતા હોય છે? કેમ કે ભાઈ ગમે તેવી પરિસ્થિતિ હોય છોકરો બાપ જોડે ઊભો રહે છે. અને આ ભાઈ જુઓ પહેલાંમાં જ તોય અહીં ઊભા રહે છે પપ્પા જોડે. તો ભાઈ એટલે જ લોકો દુઆમાં છોકરો માંગે છે. છોકરીઓ પણ એટલી જ કામમાં આવે છે, પણ છોકરો જો વરસાદમાં પણ ઊભો છે આ ભાઈ જોડે. ચલો આપણે મકાઈ ખાઈ લીધી, હવે નીકળી. જાણે વાદળો પહાડ પર ઉતર્યા હોય. ગાય થઈ ગયું ફાઇનલી ઘરે આવી ગયા છે ને ભાઈ માટીની મસ્ત સુગંધ આવે છે. અને પહાડ મસ્ત થોડો વરસાદ આવી રહ્યો છે. જોઈ શકો છો ભાઈ ગામડું તો ગામડું જ છે અને પોતાના ઘરે આવીને તો મજા જ આવી જાય. તો ચલો આ વ્લોગ અહીંયા પૂરો કરીએ. મળીએ ચલો નવા વ્લોગમાં. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.